નમસ્કાર, મારું નામ પટેલ ગિરીશ કુમાર લાલજીભાઈ, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રાંતમાં પ્રાંત મહામંત્રીની જવાબદારી. આજના બલરામ ભવન ખાતેના પ્રેસ કોન્ફરન્સની અંદર મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આવતીકાલે સમગ્ર ભારતની અંદર તમામ રાજ્યોના તમામ જિલ્લાઓની અંદર કલેક્ટર કચેરી ખાતે ભારતીય મજદૂર સંઘના અસંખ્ય કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. દરેક જિલ્લા કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને સાથે સાથે આવેદનપત્રનો પણ કાર્યક્રમ છે. મિત્રો, ઘણા સમયથી ભારતીય મજદૂર સંઘ દ્વારા અખિલ ભારતીય એટલે કે કેન્દ્રીય સ્તરે કેન્દ્ર સરકાર અને સાથે સાથે ગુજરાતની રાજ્ય સરકારને પણ શ્રમિકોના પડતર પ્રશ્નો માટે વારંવાર રજૂઆતો કરી છે. રજૂઆતો કરવા છતાં પણ સરકાર દ્વારા શ્રમિકના હિતલક્ષી કોઈપણ જાતનો નિર્ણય બજેટની અંદર ન થયો, કેન્દ્ર સરકાર દ્વારા પણ અને રાજ્ય સરકાર દ્વારા પણ. ખૂબ જ ગ્રામીણ સ્તરે કામ કરતા અમારા સ્ટીમ વર્કર, મધ્યાહન ભોજન યોજના, આશા વર્કર બહેનો, આંગણવાડીના બહેનો ખૂબ જ ગામડાઓની અંદર સરકારની યોજનાઓ લઈ જવાની અંદર મહત્વની ભૂમિકા છે. વારંવાર અમે માનધનમાં વધારો કરવા, સરકારી કર્મચારી જાહેર કરવા, સાથે સાથે લઘુત્તમ વેતનના દાયરામાં લાવવા માટેનો પણ અમારો વારંવારની રજૂઆત છે. પરંતુ સરકારનું એ પ્રત્યે ઉદાસીન વલણ છે. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા 10 નવેમ્બરના રોજ એક રિવરફ્રન્ટ ખાતે ખૂબ જ મોટી રેલી, 70,000 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. એની અંદર 8 મહાસંઘો સાથે સાથે 150થી વધારે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલા સંગઠનોના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હતા. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા એ સમયે પણ ગુજરાત સરકારના માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીની સાથે અન્ય મંત્રીશ્રીઓ જ્યાં જ્યાં ભારતીય મજદૂર સંઘનું કામ છે તમામને એક આવેદન પુસ્તિકાના માધ્યમથી કર્મચારીઓના પ્રશ્નોની વાચા આપવા માટેનો પ્રયાસ કર્યો. ત્યારબાદ સરકારની અંદરથી અમુક પ્રશ્નોનું સમાધાન થયું છે ચોક્કસ, પરંતુ ઘણા બધા એવા પ્રશ્નો હજુ પણ બાકી છે કે જેનું સમાધાન થવું ત્વરિત જરૂરી છે. આજ રોજની પ્રેસ વાર્તાના માધ્યમથી પણ અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે શ્રમિકોના જે કંઈ પણ પ્રશ્નો છે એના માટે માન્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં સચિવોની ઉપસ્થિતિની અંદર શ્રમિકોના પ્રશ્નોની ભારતીય મજદૂર સંઘના પદાધિકારીઓ સાથે મળી અને ચર્ચા થવી જોઈએ અને ચોક્કસ પોઝિટિવ રીતે એનો નિર્ણય થાય. કારણ કે ભારતીય મજદૂર સંઘ હંમેશા વાર્તાલાપમાં માને છે, સરકાર સાથે વાટાઘાટો કરીને પ્રશ્નોનું સમાધાન કરવાની દિશાની અંદર હંમેશા અગ્રેસર હોય છે. બાકીના ટ્રેડ યુનિયન કરતાં અલગ રીતે ભારતીય મજદૂર સંઘ છે, કારણ કે રાષ્ટ્રની વિચારધારા સાથે સંકળાયેલું સંગઠન છે. રાષ્ટ્ર નિર્માણની અંદર શ્રમિકોની મહત્વની ભૂમિકા રહી છે અને ભારતીય મજદૂર સંઘ હંમેશા એમના જે કંઈ પણ શ્રમિકો છે એમને રાષ્ટ્રભાવના સમજાવી, રાષ્ટ્રભાવના સાથે આપણા જે કંઈ પણ વિષયો છે વિષયોને સરકાર સમક્ષ મૂકી એનું નિરાકરણ થાય એ દિશાની અંદર પ્રયાસ હોય છે. આવતીકાલે ગુજરાતના 33 જિલ્લાઓની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે, વિરોધ પ્રદર્શન કરવાના છે, સાથે સાથે ધરણાનો કાર્યક્રમ છે અને કલેક્ટરશ્રીને શ્રી મારફતે માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય કેન્દ્રીય શ્રમ મંત્રી શ્રી અને ગુજરાત સરકારને લાગુ પડતા વિષયોની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ આવેદનપત્ર આપવા માટેની કાલની યોજના છે. આભાર.